હળવદ તાલુકામાં સરકારની જમીનના ખોટા રેવન્યુ રેકોર્ડ બનાવી કૌભાંડ આચરવાના કેસમાં હળવદ પોલીસને મોટી સફળતા મળી છે। અગાઉ 4 આરોપીઓની ધરપકડ બાદ મુખ્ય સૂત્રધાર રમેશ બબાભાઈ સાંકરિયાને પોલીસે ઝડપી પાડ્યો છે। માહિતી અનુસાર હળવદ મામલતદાર દ્વારા તારીખ 8 નવેમ્બર 2025ના રોજ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ફરિયાદમાં કુલ 9 આરોપીઓ વિરુદ્ધ કોઈબા, ઘનશ્યામપુર અને સુંદરી ભવાની ગામોની સરકારની જમીનના રેવન્યુ રેકોર્ડ ખોટા બનાવી આશરે 300 વીઘા જમીન પોતાના નામે કરાવી લીધાનો ગુનો દાખલ થયો હતો। આ ગંભીર જમીન કૌભાંડની તપાસ માટે હળવદ પોલીસ ઇન્સ્પેક્ટર આરટી વ્યાસના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો રચવામાં આવી હતી અને સતત તપાસ અને બાતમીના આધારે મુખ્ય આરોપી સાંકરિયાને પકડી પાડવામાં આવ્યો હતો અને સમગ્ર બાબતે આગળની તપાસ જારી છે। એવો આરોપ હતો કે આ લોકોએ ભેગા થઈને અલગ અલગ બનાવટી રેકોર્ડ ઊભું કરીને સરકારી જમીન આયોજનબદ્ધ રીતે પોતે ઓળવી જવાનો એક કારસો રચેલ હતો, જેમાં એ લોકોએ અલગ અલગ સરકારશ્રીના હોદ્દાવાળા બનાવટી ખોટા સિક્કા બનાવ્યા હતા અને ખોટા દસ્તાવેજ બનાવી અને ખોટી નોંધ પાડી અને પોતાના નામે આ જમીનો કરી અને આ જમીનો ઉપર લોન પણ લીધેલી હોવાનું આ ફરિયાદમાં લખાવવામાં આવેલું હતું, જેમાં આ 9 પૈકીના કુલ 5 આરોપીઓ અત્યાર સુધી અટક કરવામાં આવેલા હતા। હાલમાં આ કામે રમેશ બબાભાઈ સાકરિયા જે હળવદ મુકામે રહે છે તેમને અટક કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે તેમના 11 દિવસ સુધીના રિમાન્ડ મંજૂર કરેલા છે। આ આરોપી જે બબાભાઈ છે, રમેશ બબાભાઈ સાકરિયા જે જાતે કોળી છે, એમણે આ આખું કાવતરું રચ્યું હતું અને પોતે હાલ રિમાન્ડ ઉપર છે અને એના જે ગુનામાં સામેલ અન્ય આરોપી મંજુ રત્નાભાઈ કોળી છે એ એમના માતા થાય છે અને 2018માં અવસાન પામેલા છે અને રેકર્ડમાં બધા છેડછાડ કરીને યુક્તિપૂર્વક રેવન્યુ રેકર્ડ મેન્ટેન કરતી કચેરીઓમાં એક સરખા નંબર અને વર્ષ દર્શાવતા બનાવટી હુકમો બનાવીને રજૂ કરેલ છે અને આ તમામ હુકમો છે એને નોંધ પણ પડાવેલ છે, જેમાં અમુક લેવલે તલાટી, મંત્રી અને અલગ અલગ અધિકારીઓએ ભેગા થઈને આ રેવન્યુ રેકર્ડમાં નોંધ કરતી વખતે દસ્તાવેજી ખરાઈ કર્યા વગર નોંધ પાડેલ હોવાનું આ રમેશની તપાસમાં સામેલ આવેલ છે।